ડભોઈ વકીલ બાર એસોસિએશનની પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ, જેમાં ઉમેદવારી નોંધાવી તે જ સમયે પ્રમુખ અને સહમંત્રી બિનહરીફ થયા હતા, તો મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું। ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારો એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાયો હતો। એક જ દિવસે વડોદરા જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું। ડભોઈ બાર એસોસિએશન ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી ફોર્મ ભરાયા તે વખતે પ્રમુખ તરીકે માટે આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા। હવે ઉપપ્રમુખ અને મંત્રી પદ માટે ચૂંટણી થવાની હતી, જેનું મતદાન પૂર્ણ થયા બાદ ગત મોડી સાંજે પરિણામ આવતા ઉપપ્રમુખ પદ જે ભારે રસાકસી ભર્યું મતદાન થયું। વકીલ સોહલ વ્યાસ અને SN કડિયા બંને ઉમેદવારોને 32 મત મળતા બંને વચ્ચે સરખા મત આવ્યા હતા, ત્યારે ચિઠ્ઠી ઉછાળી ઉપપ્રમુખ તરીકે SN કડિયાની નિયુક્તિ થઈ હતી, તો મંત્રી તરીકે નિલેશભાઈ બારોટનો 11 મતથી વિજય થયો હતો। નવી બોડી નિમાયા બાદ ઉપપ્રમુખ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોનું વકીલ બાર એસોસિએશનના વકીલ મિત્રો દ્વારા ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પ્રમુખ આરબી ભટ્ટ દ્વારા વકીલ મિત્રોના પ્રશ્નો હલ કરવા બાહેધરી આપી હતી। ડભોઈ બારની 2024ની ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ચૂંટણી ડભોઈમાં યોજાયેલી, જેમાં પ્રમુખ તરીકે મને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે, જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી, જેમાં સોહેબભાઈ અને વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી, જેમાં બંનેને 36 મત મળ્યા અને છેવટે ચિઠ્ઠી નાખતા જેમાં સોહેબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયેલો છે અને નિલેશભાઈ બારોટ જેઓ સહમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા છે અને જેઓને 41 મત મળ્યા છે અને એમના જુગલભાઈને 30 મત મળ્યા છે। એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારેય જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો હશે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદિલીપૂર્વક અમે વકીલના હિત માટે કામ કરીશું, તેની અમે ચારેય જણા ખાતરી આપીએ છીએ અને વકીલ બંધુઓએ જેમણે મત આપ્યા છે એ બધાઓનો અમે હાર્દિકપૂર્વક આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।